શ્રી કૃષ્ણ। ચાલો આજે આપણે બનાવીએ બટેટા પૌવા। તો આ મેં એક બટેટું લીધું છે, તેને મેં ધોઈને સુધારી લીધું છે। આ મેં 3 મરચાં લીધા છે, આ થોડો આદુ મેં ખમણીને લીધું છે, આ 4 ડુંગળી છે, મેં તેને ઝીણી ઝીણી સમારી લીધી છે, આ એક ટમેટું છે, આ માંડવીના દાણા છે, એને આપણે પહેલાં તળીને રાખી દઈશું। તો ચાલો આપણે આ કુકર લીધું છે, હવે આને એમાં 2 ચમચા જેટલું તેલ નાખ્યું છે, હવે એને આપણે ગરમ થવા દેશું। નાખશું થોડીક ચટણી, પછી થોડુંક મીઠું, ધાણા જીરું, બધું એમાં મસાલામાં માંડવીના દાણામાં મસાલામાં નાખશું, પછી એને હલાવી લેશું તેથી એકદમ તે મિક્સ થઈ જાય મસાલામાં। હવે આપણે આ તેલ ગરમ કર્યું છે, એમાં આપણે રાઈ જીરું નાખશું। રાઈ જીરું નાખ્યા છે, હવે આમાં થોડીક હળદર હિંગ નાખશું। રાઈ જીરું તેલમાં તતડી જાય પછી આપણે એમાં ડુંગળીનો વઘાર કરશું। પછી ડુંગળીને આપણે થોડીક વાર તેલમાં ફેરવશું, થોડીક લાલ થવા દેશું ડુંગળી આપણે એમાં ડુંગળી લાલ થઈ જશે, થોડીક તેલમાં ને તેલમાં ફેરવવાની, તેથી તેલમાં તે એકદમ સરસ ચડી જાય। પછી આપણે એમાં ટમેટા નાખી દઈશું, તે ટમેટાને પણ તેલમાં એકદમ ફેરવવા પડશું, એટલે તેથી તે તેલમાં એકદમ ચડી જશે। ટમેટાનો રસો મસ્ત એકદમ સરસ થઈ જશે। પછી તેમાં જ્યાં મરચાં કટ કર્યા હતા એ નાખશું આપણે, થોડુંક આદુ હતું એ પણ નાખશું આમાં। પછી બધાને તેલમાં એકદમ ફેરવ્યા કરશું। ડુંગળી ને ટમેટાને એકદમ આપણે તેલમાં ને તેલમાં ફેરવી લેવાના, એટલે તે એકદમ સરસ એનો લાલ રસો થઈ જશે ને પછી હવે આપણે એમાં જે બટેટું ધોઈને રાખ્યું હતું ને એ આપણે એમાં એડ કરીશું, એને આપણે તેલમાં ને તેલમાં ફેરવવાનું છે। પછી એમાં થોડીક ચટણી નાખવાની સ્વાદ અનુસાર, તમારા ઘરમાં જેવું તીખું ખાતા હોય ને એવું એમાં નાખવાનું। એમાં મેં 3 ચમચી નાખી છે, થોડીક હળદર નાખવાની, થોડીક ખાંડ નાખવાની, 2 ચમચી જેટલી, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, પછી મસાલાને એકદમ ફેરવ્યા કરવાનું, એકદમ સરસ તેલમાં ને તેલમાં। 250 જેટલા પૌવા લીધા છે, એને અમે ધોઈને ઘડીક વાર પાણીમાં પલાળી દીધા છે, પછી બટેટું ચડી જશે ને પછી આપણે એમાં પૌવા એડ કરીશું। તો આપણા બટેટા આવે તેલમાં ને તેલમાં એકદમ ચડી ગયા છે, હવે આપણે એમાં પૌવા જે મેં પલાળ્યા હતા ને એમાં આપણે એડ કરીશું, થોડા થોડા નાખવાના, એટલે હું એકદમ લોંદો ન થાય ને મસ્ત સરસ છૂટા છૂટા થાય। થોડુંક જ પાણી નાખવાનું, બહુ જાજુ પાણી નહીં નાખવાનું, સેજ પાણીનો છંટકાવ કરવાનો ને થોડાક આપણે કોરા એમને સેજ રાખવાના, એકદમ છૂટા થશે। તેમાં તેલમાં એકદમ હલાવી લેવાના, મસાલામાં એકદમ સરસ ભળી જાય, સુગંધ પણ એની બહુ સરસ આવે છે। હવે આપણા બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે, હવે તેને આપણે આ ડીશમાં સર્વ કરીશું। હવે તેમાં આપણે માંડવીના દાણા થોડાક માથે ગાર્નિશ કરીશું, પછી થોડીક એમાં ઝીણી સેવ નાખવાની। હવે આપણા બટેટા પૌવાની ડીશ તૈયાર થઈ ગઈ છે, તો ચાલો બધાય જમવા। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો।
જેથી આવનારા વિડીયો તમને મળે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.